માત્ર અડધો પોણો કલાકના વરસાદની અંદર વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર પાણી જોવા મળ્યા, એટલે કે ગુઠળસમાં પાણી ભરાઈ ગયા। હવે મહત્વનો પ્રશ્ન ત્યાં ઊભો થશે કે આગામી સમયમાં નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, ખેલૈયાઓમાં ઉત્સાહ પણ છે, પરંતુ સાથે સાથે આ વરસાદ છે તે વિઘ્ન બન્યું હોય તેવું લાગી રહ્યું છે। આયોજકો જે છે તે ચિંતામાં છે, કારણ ગરબાના મેદાનમાં ધૂળ ની સાથે સાથે કિચડ કાદવ જોવા મળી રહ્યું છે। જે જગ્યા પર તડામાં તૈયારીઓ કરવામાં આવી હોય, જ્યાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમવાના હોય, એ જ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે। અલગ અલગ જગ્યા પર પાણી ભરાતાની સાથે કિચડ કાદવ જોવા મળ્યો છે। ગરબા આયોજકો હાલ અત્યારે ચિંતામાં છે। ગરબા મેદાનો પર હાલ અત્યારે કામકાજ ચાલી રહ્યું છે। બુલડોઝરથી ક્વારી ડસ્ટ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। કાળા વાદળોને લીધે ગરબા આયોજકોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે। મિત્રો, मैदान जे छे तेने समतल करवामां आवी रह्युं छे, एटले के त्यां धूळ नाखवामां आवी रह्युं छे।